કા પાલ્ટી કેમ હે? સાંભળ્યું હે કે જીઓ વાળાએ હમણાં ભાવ ઘણા વધારી દીધા હે અને એની હાયરો હાયર બીજી કંપની વાળા જેમ કે વોડાફોન, એરટેલ, વીઆઈ બધાએ થોડા થોડા ભાવ વધારી દીધા હે. પણ એક બીએસએનએલ એને પોતાનું નવું ચાલુ કર્યું હે ભાઈ, સસ્તામાં રિચાર્જ એવું બધું ચાલુ કર્યું હે. હવે મેદાનમાં આવ્યું છે. સરકારે ના પાડી હતી એને 4G ટાવર લગાડવાની પહેલા, એકાદ 2 વર્ષ પહેલા, પણ હવે એવું લાગે છે કે 4G ટાવર લગાડવાની હા પાડી દીધી છે. અને આ બધા ટાવર રહ્યા ને એ બીએસએનએલ વાળાના જ છે. આ તો ખાલી ભાડે દીધા છે જીઓ વાળાને એને. હવે મને લાગે છે કે એ ટાવર લઈ લેશે એની પાસેથી, બધા પાસેથી, અને પોતાનું હવે 5G સુધી ચાલુ કરવાનું વિચાર છે. લગભગ આ વરા પૂરું થાય ને એટલે 5G લગભગ બીએસએનએલ નું આવી જાય. અત્યારે તો એટલું બધું ઇન્ટરનેટ નથી આવતું, હાવ ધીમું ઇન્ટરનેટ હાલે. એટલે મને લાગે હજી 2 વરા નીકળી જાય બીએસએનએલ ને હજી એની સ્પીડ વધારતા. એટલે ત્યાં લગી તો હવે આ જીઓ અને વીઆઈ ને બધું એનાથી ને જ કામ હકાલવું પડશે. હારામાં હારું અત્યારે જીઓ જ હાલે છે સ્પીડમાં. એ સ્પીડ અત્યારે હારામાં હારી જીઓની જ હાલે. બીએસએનએલ નું એનું રિચાર્જમાં સારું છે પણ એની સ્પીડ હાવ ધીમી આવે બીએસએનએલ વાળાની. એટલે મજા નથી આવતી ઇન્ટરનેટમાં. એટલે અત્યારે જીઓનું જ બને ત્યાં લગી 2 વરા હકાલો. પછી જો 5G કદાચ આવી જાય ને ત્યાર પછી બીએસએનએલનું આપણે ટ્રાય કરશી, બીએસએનએલનું સિમ કાર્ડ વાપરવાની. અત્યારે તો આપણે જીઓ જ હકાલવાનું થાય. અને ઘણા માણસો એમ કહે છે કે એના છોકરાના લગ્ન કર્યા એટલે ભાવ વધારી દીધા છે. કદાચ એવું હોય શકે, પણ મારા ખ્યાલથી એવું ન હોય. કેમ કે એમની પાસે કરોડો રૂપિયા છે એમની પાસે. એ ખાલી એને આ લગ્ન કર્યાની એને નડે નહીં. એ ભાવ વધારવાનું કારણ એ ન હોય, બીજા કારણ હોઈ શકે, પણ લગ્ન કર્યાની એ કારણ ન હોય. પણ તમને એમ લાગતું હોય કે આ લગ્નના હિસાબે ભાવ વધારી દીધા છે તો કમેન્ટ કરીને જણાવો.